ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈ પદયાત્રીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। રાજા રણછોડના નાદ સાથે પદયાત્રિકોનો જય જયકાર સંભળાવ્યો છે। અમદાવાદથી ડાકોર તરફનો માર્ગ ગુંજી ઉઠ્યો છે। ડાકોર જતા રસ્તાઓ પર સેવા કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે। ડાકોર જતા રસ્તાઓ પર સેવા કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે, જેને લઈને હાલ યાત્રિકોને કોઈ મુશ્કેલી ન ઊભી થાય। ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈને પદયાત્રીઓનો જોકે ઘસારો જોવા મળી રહ્યો છે। ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડ્યા છે। રાજા રણછોડના નાદ સાથે પદયાત્રીઓ જય જયકાર કરી રહ્યા છે। જોકે અમદાવાદથી ડાકોર તરફનો માર્ગ હાલ જય જયકારથી ગુંજી ઉઠ્યો છે। જોકે ડાકોર જતા રસ્તાઓ ઉપર સેવા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, જેને લઈને પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય। ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈ પદયાત્રીઓમાં જોકે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડ્યા છે। ફાગણ ઉત્સવને લઈ જોકે પદયાત્રીઓ જય જયકાર સાથે જોકે નીકળી રહ્યા છે, ત્યારે હાલ અમદાવાદથી ડાકોર તરફનો માર્ગ પણ ગુંજી ઉઠ્યો છે। મેં 35-36 વર્ષથી પગપાળા સંઘ શક્તિ પગપાળા ડાકોર જઈ રહ્યા છીએ અને આ વર્ષે અમારા સંઘમાંથી 22 નાની ધજાઓ અને 2 52 ગજની એમ ટોટલ 24 ધજાઓ લઈને અમે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। અમારો સંઘ 1988 થી ચાલુ છે, 37 વર્ષ પૂરા થવા છે। આ વર્ષે 23 ધજાઓ છે, 2 ધજાઓ 52 ગજની છે, 21 ધજાઓ નાની છે। અમે 35-36 વર્ષથી પગપાળા સંઘ